એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ કરવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241 DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2014-15ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું ફ્રેશ કન્ડિશન। આ હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બેટરી વાયરિંગ બધું જ કમ્પ્લીટ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI મહાશક્તિ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,10,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 10 ટ્રેક્ટર છે અને બધા એક જ માલિકના છે। તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું, તો વિડીયો તમે પૂરા જોતા રહેજો। તો આપણે ભાઈના બીજા ટ્રેક્ટરો બતાવીશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 35, આના મોડલની વાત કરું તો 2022ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું કમ્પ્લીટ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળી જશે, આખું કમ્પ્લીટ કન્ડિશન, વીમો પાસિંગ પણ ચાલુ, બેટરી નવી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 3,70,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ભાઈનું ત્રીજા નંબરનું ટ્રેક્ટર બતાવીશું। તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 DI ગોળ મોડલ। આના મોડલની વાત કરું તો 2000નું આ મોડલ જોવા મળી જશે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન। ટાયર પણ 95% જોવા મળશે, રિમોટ ટાયર, ગિયર હાઇડ્રોલિક કંટ્રોલ બધું કમ્પ્લીટ કન્ડિશનમાં, આખું જ ટ્રેક્ટર કંપની કલરમાં જોવા મળશે, કોઈ પણ જાતનું છેડછાડ નથી કરેલું। સીટ પણ નવી, બેટરી પણ નવી, ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એવું માલિકનું કહેવાનું છે, આખું પાવરફુલ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 1,40,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથા નંબરનું ટ્રેક્ટર જોશું ભાઈનું, વિડીયો પૂરો જતા રહેજો। તમે જે મિની સ્ટીલ ટ્રેક્ટર જોશો તેના મોડલની વાત કરું તો 2021ના મોડલના મિની સ્ટીલ ટ્રેક 18 ટ્રેક્ટર જોવા મળી જશે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, અને મિની ટ્રેક્ટર એવરેજ પણ બહુ સારી આપે છે, એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું ન્યૂ ટાઈપ, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન, આખું જ બધું બેસ્ટ કન્ડિશન, અને બધા જ ફંક્શન ચાલુ જોવા મળશે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, કંટ્રોલ ટ્રેક્ટર, એક પણ રૂપિયાનો ખર્ચ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મિની સ્ટીલ ટ્રેક્ટર 18 ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 1,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ભાઈનું 5મા નંબરનું ટ્રેક્ટર જોશું। તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન્ડ 3600 TX, આના મોડલની વાત કરું તો 2019ના મોડલનું ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, સાઇડ ગેર, ઓઇલ બ્રેક, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, મલ્ટી પીટીઓ જોવા મળી છે, રિવિસ પીટીઓ, આખું કમ્પ્લીટ કન્ડિશન, કંપની ટાયર 70%, આખા BKTના 14ના ટાયર જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું કમ્પ્લીટ કન્ડિશન, ડબલ ઓઇલ વાલ। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 3,80,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે છઠ્ઠા નંબરનું ટ્રેક્ટર જોશું ભાઈનું। તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241 DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું અને માત્ર ને માત્ર 4200 કલાક ચલાવેલું ટ્રેક્ટર, આખું ઓરિજિનલ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 2,90,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે 7મા નંબરનું ટ્રેક્ટર જોશું ભાઈનું। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 265 DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2013ના મોડલનું આ ટ્રેક્ટર છે।
વન ઓનર, આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરનું પાસિંગ ચાલુ છે, ઓઇલ બ્રેક જોવા મળે છે, ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરના 4 ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, ગિયર હાઇડ્રોલિક કંટ્રોલ બધું જ કમ્પ્લીટ કન્ડિશનમાં, એન્જિન પણ પાવરફુલ, સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે, ઓઇલ બ્રેક છે ટ્રેક્ટરમાં, આખું પરફેક્ટ કન્ડિશન અને બધા જ ટ્રેક્ટર સરસ કન્ડિશનમાં. તો પાયનો આપણે ડિસ્પ્લે ઉપર નંબર લાસ્ટમાં જણાવવાનું છે, તો વિડીયો પૂરા જોતા રહેજો. અને આ ટ્રેક્ટર કોઈને ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈએ રાખશે 2,20,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે પાયનું 8મા નંબરનું ટ્રેક્ટર જોશું, તો વિડીયો પૂરો જોતા રહેજો. તમે જે મહિન્દ્રા કંપનીનું યુવરાજ 215 મિની ટ્રેક્ટર જોડાશો, આના મોડલની વાત કરું તો 2017ના મોડલનું આ ટ્રેક્ટર છે. આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આમાં આખું કમ્પ્લીટ કન્ડિશન, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું. અને મિની ટ્રેક્ટર એવરેજ પણ બહુ સારી આપે છે, એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે. વાયરિંગ કાંટા બધું જ કમ્પ્લીટ જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. અને કોઈ મારા ખેડૂત મિત્રોને યુવરાજ 215 મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈએ રાખશે 1,45,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે ભાઈનું નંબર 9મા નંબરનું ટ્રેક્ટર જોશું. તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 1035 ટીઆઈ મહાશક્તિ મોડલ. આના મોડલની વાત કરું તો 2006ના મોડલનો ટ્રેક્ટર છે. આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન, કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન, એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં, એવું માલિકનું કહેવાનું છે. આખું ઓરિજિનલ કન્ડિશન, 4 ટાયર પણ સુપર કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એ તો તમે વિડીયોની અંદર આખું ફેસ ટુ ફેસ ટ્રેક્ટર જોયા છો. અને કોઈ મારા ખેડૂત મિત્રોના ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 1,90,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો આપણે ભાઈનું 10મા નંબરનું ટ્રેક્ટર જોશું, તો વિડીયો પૂરા જોતા રહેજો. તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો, મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર. આના મોડલની વાત કરું તો 2002ના મોડલનો ટ્રેક્ટર છે. આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બેટરી, વાયરિંગ કાંટા બધું ચાલુ જોવા મળશે. ટ્રેક્ટર આખું બેસ્ટ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોના ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત પાઈ રાખશે 1,35,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ બધા જ ટ્રેક્ટર જોવા મળશે તાલુકો જિલ્લો અમરેલી, ગામ ગરમલી. તો ભાઈના આપણે ડિસ્પ્લે પર નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.